ડભોઈના ઢોલાર ગામે ભેખડ ઘસી પડતા ધોવાણ સર્જાયું છે। વણકરવાસ દેવ નદીના કિનારે ભેખડ ઘસી પડી નદીમાં રેતીનું ધોવાણ થતા લોકોને ભય છે, જ્યારે 50 ઉપરાંત પરિવાર દ્વારા તંત્રને રજૂઆત કરાઈ છે। રજૂઆત કરવા છતાં ઉકેલ ન આવતા રોષ જોવા મળ્યો છે। વહેલી તકે સંરક્ષણ દિવાલ બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારે સાહેબ એક જ વસ્તુ છે કે અમારે જે આપણે નદીની અંદર ચોમાસાની અંદર જે પૂર આવ્યું તો અમારા જે પૂરની અંદર જે અમારી દિવાલ આ જે નદી કિનારો છે અમારું ધોવાણ વધારે પડતું થઈ ગયેલું છે। બીજું કે અમે જે ધોવાણ થયું તો એને અમે સરપંચી અને આપણા ટીડીઓની અંદર તાલુકા પંચાયતની અરજી કરેલી છે કે ભાઈ અમને એક સુરક્ષા દિવાલ બનાવી આપો। અમારા ઘરોની નજીક છે કે આવી ગયું છે ધોવાણ। તો અમારા બીજું કે અમારા જે નાના છોકરાઓ છે ને જે મોટા વડીલો છે તો એકદમ કોઈ આ બાજુ આવી જાય એને જાનહાનિ થાય તો એની જવાબદારી કોની? તો અમારી સરપંચી અને ટીડીઓ સાહેબને એક જ વિનંતી છે કે જેમ બને એમ જલ્દી અમારા દિવાલ બનાવી આપો કે ગમે તે કરો, અમને આટલું નિરાકરણ લાવી આપો। અને અમૂલ્ય લોકોને અત્યારે જે કંઈ આજે અવર જવરમાં અમારા છોકરા નાના બાળ કયા સમયે કયા ટાઈમે આ નદીની પાર પડી જાય એ જવાબદારી અમે જાતે સ્વીકારી નહીં શકતા। હવે કોઈ સમય અમારો એવો હોતો નહીં। અમે મજૂરી વર્ગના વ્યક્તિ છે અને મજૂરી વ્યક્તિ કોઈ ટાઈમ આપી નહીં શકતા છોકરોને સાચવવાનો। મને એક વ્યક્તિને એવું કહેવા માગું છું કે આ જે સુરક્ષા દિવાલ છે એ સુરક્ષા દિવાલનું કોઈ પણ સંજોગે કોઈ બી ટાઈમે અમને આની વહેલી તકે કોઈ પણ ટાઈમે અમને આ કામ કરી આપવા અમે નમ્ર વિનંતી કરીએ છીએ। અને ના હોઈ શકે આ સુરક્ષા દિવાલનું તો અમને કોઈ પ્લોટ ફાડી અને બીજી જગ્યા આપવાની તમામ જવાબદારી એ તાલુકા પંચાયત યા તો ઉપલા અધિકારીઓની રહેશે।